નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. સમાચારની શરૂઆત કરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવથી. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામનગરીને સ્વચ્છ બનાવવાનો સંકલ્પ કર્યો છે. સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કરીને વડાપ્રધાન મોદીએ દેશમાં અયોધ્યાને સૌથી સ્વચ્છ શહેર બનાવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે દેશભરના લોકોને વિનંતી છે કે મકર સંક્રાંતિના દિવસથી નાના મોટા તીર્થ સ્થાનો પર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, હું અયોધ્યાના ભાઈઓ અને બહેનોને કહું છું કે તમારે દેશ અને દુનિયાના અસંખ્ય મહેમાનો માટે તૈયાર રહેવું પડશે. હવે દેશ અને દુનિયામાંથી લોકો દરરોજ અયોધ્યા આવતા રહેશે, તેથી અયોધ્યાના લોકોએ રામનગરીને ભારતનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાનો સંકલ્પ લેવો પડશે. આ સ્વચ્છ અયોધ્યાની જવાબદારી અયોધ્યાવાસીઓની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું દેશભરના લોકોને વિનંતી કરું છું કે ભવ્ય રામ મંદિરના નિર્માણ સંદર્ભે એક સપ્તાહ પહેલાં 14 જાન્યુઆરી મકર સંક્રાંતિના દિવસથી સમગ્ર દેશમાં નાના મોટા તમામ તીર્થસ્થાનોની સ્વચ્છતાનું અભિયાન ચલાવવામાં આવે. ભારતમાં આવેલા દરેક મંદિરોમાં 14મી જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી સ્વચ્છતા અભિયાન ચલાવવું જોઈએ. વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક કહ્યું કે ભગવાન રામ દરેકના આદર્શ છે. જ્યારે ભગવાનની તેમના જન્મસ્થાનમાં ધામધૂમથી પધરામણી થતી હોય ત્યારે આપણા એક પણ મંદિરો, એક પણ તીર્થક્ષેત્ર ગંદા ન હોવા જોઈએ. 11 ડિસેમ્બર 1991ના રોજ કન્યાકુમારીથી શરૂ થયેલી ભાજપની એકતા યાત્રા 14મી જાન્યુઆરી 1992ના રોજ અયોધ્યા પહોંચી હતી. આ યાત્રામાં મુરલી મનોહર જોશીની સાથે પૂર્વ આરએસએસ પ્રચારક અને ગુજરાતના ભાજપના તત્કાલીન મહામંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવ્યા હતા. એ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જન્મસ્થાને દર્શન કર્યા હતા. ત્યારે પ્રતિજ્ઞા લીધી હતી કે હવે મંદિરમાં રામલલ્લા બિરાજમાન થશે ત્યારે જ દર્શન કરવા આવીશ. હવે તેમાં ભગવાન શ્રી રામલલ્લાના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વીરપુર જલારામ મંદિરમાંથી 22મી અને 23મીએ બે દિવસ માટે તમામ ભક્તોને મગજનો પ્રસાદ 22 જાન્યુઆરી આપવાનો છે. 3 વર્ષ પહેલાં જ્યારે ભગવાન શ્રી રામના જન્મસ્થળ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરના નિર્માણની જાહેરાત કરવામાં આવી, ત્યારબાદ પૂજ્ય જલારામ બાપાના ગાદીપતિ રઘુરામ બાપાએ જાહેરાત કરી હતી કે અયોધ્યામાં સવારે અને સાંજે શ્રી રામલલ્લાને થાળી અર્પણ કરવામાં આવશે. તે થાળી વીરપુર જલારામ મંદિરમાંથી અભિષેક માટે બહાર કાઢવામાં આવશે અને આ માટે ટ્રસ્ટીઓ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. અયોધ્યા મંદિર પ્રાપ્ત થયું છે અને હવે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્યુઆરી યોજાવાનો છે. ત્યારે જલારામ મંદિર 22 અને 23 જાન્યુઆરી ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તમામ ભક્તોને મગજનો પ્રસાદ આપશે અને આ પ્રસાદ અયોધ્યામાં તૈયાર થવાનો હતી. પ્રસાદ તૈયાર કરવા માટે 50 જેટલા સ્વયંસેવકો ટ્રેનમાં વીરપુરથી રવાના થયા હતા. આ જલારામ મંડળના પ્રસ્થાન પહેલાં તમામ સ્વયંસેવકોનું મંદિરમાં ગાયત્રી પરિવારની બહેનો દ્વારા હાર તોરા તિલક લગાવી સન્માન કરવામાં આવ્યું હતું અને ઢોલ વગાડી મંડળી મંદિરેથી નીકળી રેલવે સ્ટેશન તરફ કૂચ કરી હતી, જ્યાં રસ્તામાં ભારે વરસાદે તેમનું સ્વાગત કર્યું હતું અને જય શ્રી રામ જય જલારામના નારા લગાવ્યા હતા. તે જ સમયે જ્યારે જૂથ રેલવે સ્ટેશન પર પહોંચ્યું ત્યારે જય શ્રી રામનો ધ્વજ હવામાં લહેરાવવામાં આવ્યો હતો અને સ્વયંસેવકોને વિદાય આપવામાં આવી હતી. वीरपुर से यहाँ से 60 आदमी जाने वाले हैं और यहाँ का मंदिर ने सब व्यवस्था किया है और वहाँ जाके एक एक आदमी जितने भी लोग यात्रालु आएंगे उसको सबको एक एक प्रसाद की डब्बी दी जाएगी और सब व्यवस्था इधर का स्वयं सेवक ही करेंगे और एक एक आदमी तक प्रसाद वीरपुर का पहुँचे वही सब मेन हमारा यहाँ का ध्यान है. प्रसाद ले यहाँ से जलाराम बापा की जगिया के गादीपति पूज्य रघुराम बापे के आदेश के अनुसार 45 से 50 स्वयं सेवकों की एक टीम वीरपुर से अभी ट्रेन के मार्फत अयोध्या के लिए रवाना होगी. अयोध्या जाकर वहां मगज का प्रसाद तैयार करा जाएगा और उसके बाद 22 जनवरी के दिन वहां माननीय प्रधानमंत्री श्री रामलला की प्राण प्रतिष्ठा महोत्सव में 22 जनवरी और 23 जनवरी
अयोध्या में जो लोग आएंगे दर्शन के लिए वो सभी को ये मगज का महाप्रसाद अयोध्या में भी दिया जाएगा और परम भक्त राम का जलाराम बापा वीरपुर के अंदर भी वही समय वही टाइम ये महाप्रसाद यहाँ दर्शन करने वाले सभी को मिलेगा और वीरपुर के घर घर में भी मिलेगा। 2 समय के जो रामलला के हाड़ है वो भी जलाराम मंदिर के उसके बाबत आजीवन जलाराम बापा के गादीपति पूज्य रघुराम बापा आज से 3 साल पहले जब राम मंदिर का निर्माण शुरू हुआ तब वहां के ट्रस्टियों को मिले और उसने वो प्रस्ताव रखा कि हमारी इच्छा ये है कारण कि हमारे जलाराम बापा ये राम भक्त थे। आज से 7,500 वर्ष पहले राम हुए थे, उसमें कोई शंका नहीं, पर हमारे आंगन में हमारे वीरपुर में और रघुराम बापा जो उसके परिवार के नाते हैं उसके आंगन तो 194 साल पहले राम आए थे साधु के रूप में और जलाराम बापा की परीक्षा की थी, इसलिए उसका प्रस्ताव का स्वीकार किया गया और अयोध्या में वीरपुर जलाराम जगिया का राजभोग का थाल दोपहर और शाम को वीरपुर को होगा। हम वीरपुर वासियों को वही गर्व है। जय जलाराम। अयोध्या में राम मंदिर का जो उत्सव आ रहा है उसको लेके जलाराम वीरपुर से सब यात्रालु जो सेवक है वो सेवा के लिए अभी अयोध्या जा रहे हैं। मैं आपको दृश्य बताना चाहूँगा कि आप देख सकते हो ये अयोध्या जाने के लिए लोग को एक उत्साह है दिख रहा है। सब लोग डांस कर रहे हैं और ढोल नगारे के साथ यहाँ अभी पहुँचे हैं। कहीं कह सकते हैं कि वीरपुर के अंदर जो स्वयं सेवक जा रहे हैं एक बाजू फुलेके के साथ सब लोग उधर जाएंगे और उधर प्रसाद बनाने में आएगा और प्रसाद है सब लोगों को देने में आएगा। जो प्रसाद है वो जलाराम वीरपुर से सब उधर सेवक जो लोग जाएंगे दर्शन के लिए उसको वो प्रसाद से तो वीरपुर की तरफ से मिलेगा। कही दीदू ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવાની છે, જેને હવે ગણતરીના દિવસો બાકી ત્યારે ગુજરાત સરકારે તમામ તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દીધી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિડીયો કોન્ફરન્સ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે વાઇબ્રન્ટ ગુજરાતની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દીધી છે। એરપોર્ટ પર ગુજરાતની અસ્મિતાની ઝાંખી વાઇબ્રન્ટ ગુજરાત 2024ને લઈને અમદાવાદના એરપોર્ટ પર તૈયારીઓ તેજ થઈ ગઈ છે। વાઇબ્રન્ટ સમિટને કારણે અમદાવાદ એરપોર્ટ વિશેષ ચાર્ટર પ્લેનથી ધમધમતું રહેશે। ગુજરાત સરકારે 3 દિવસ માટે ચાર્ટર પ્લેનનું એડવાન્સ બુકિંગ કરાવી લીધું છે। વાઇબ્રન્ટમાં આવનાર અતિથિઓ માટે ખાસ ચાર્ટર પ્લેનની વ્યવસ્થા કરાઈ છે। અમદાવાદ એરપોર્ટ પર ગુજરાતની ઝાંખી કરાવાશે અને ગુજરાતની અસ્મિતાની ઝલક બતાવીને અતિથિઓનું સ્વાગત કરાશે। અમદાવાદ એરપોર્ટ જવાના રસ્તાઓ પર રંગરોગાન બેનર પોસ્ટર સહિતની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। વાઇબ્રન્ટની તૈયારીને લઈને અમદાવાદ એરપોર્ટથી મહાત્મા મંદિર સુધીના તમામ રસ્તાઓ પર બેરિકેડ્સ લગાવી દેવામાં આવે છે। વાઇબ્રન્ટ ગુજરાત સમિટ લઈને એરપોર્ટ ઓથોરિટીમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે। અન્ય ફ્લાઇટની વ્યવસ્થા ખોરવાય નહીં તેવા પ્રકારની વ્યવસ્થા એરપોર્ટ ઉપર કરવામાં આવશે। ગૌતમ અદાણી માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે અદાણી હિન્ડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો। કેસની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે સેબીને આ મામલાની તપાસ માટે 2 મહિનાનો સમય આપવામાં આવ્યો। કોર્ટે નવેમ્બર 2023માં પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો। હવે 3 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટ એટલે કે આજે સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો। અગાઉ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ મુદ્દે સેબીના તપાસ અહેવાલ અને નિષ્ણાત સમિતિની નિષ્પક્ષતા પર કોઈ શંકા નથી। હિન્ડનબર્ગનો રિપોર્ટ અંતિમ સત્ય નથી। પોતાનો નિર્ણય અનામત રાખતી વખતે સુપ્રીમ કોર્ટે તે સમયે એમ પણ કહ્યું હતું કે તેની પાસે શેરબજારના નિયમનકાર સેબીને બદનામ કરવાનું કોઈ કારણ નથી, જેણે અદાણી જૂથ સામે આરોપોની તપાસ કરી હતી। 24 જાન્યુઆરી 2023ના રોજ અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મ હિન્ડનબર્ગે ગૌતમ અદાણીની કંપનીઓ પર એક રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં ઘણા ગંભીર આરોપો લગાવવામાં હતા। જ્યારે અદાણી ગ્રુપે આ અહેવાલને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવ્યા હતા। આ અહેવાલ આવ્યા બાદ અદાણી ગ્રુપના તમામ શેર્સમાં ભારે ઘટાડો નોંધાયો હતો, તેમની મિલકતને પણ ભારે નુકસાન થયું હતું। ત્યારબાદ આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો અને હવે ચુકાદાનો દિવસે ચુકાદો પણ આવી ગયો છે। દરમિયાન અદાણી ગ્રુપના વડા ગૌતમ અદાણીએ નવા વર્ષ પર તેમના કર્મચારીઓને એક વિડીયો સંદેશમાં જણાવ્યું હતું કે હિન્ડનબર્ગના આરોપો પછી અમે રેકોર્ડ બ્રેક પરિણામો નોંધાવ્યા છે। અમારા સૌથી પડકારજનક વર્ષનો અભૂતપૂર્વ તાકાત સાથે અંત કર્યો છે। સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે અમે સેબીને આદેશ આપીએ છીએ કે તે આપેલા સમયની અંદર તેનો સંપૂર્ણ રિપોર્ટ રજૂ કરે। ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ
જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે બુધવારે અદાણી હિન્ડનબર્ગ કેસ પરનો પોતાનો ચુકાદો આપ્યો હતો. ચુકાદો આપતી વખતે સીજેઆઈએ કહ્યું કે કોર્ટ પાસે સેબીના અધિકાર ક્ષેત્રમાં હસ્તક્ષેપ કરવાની મર્યાદિત સત્તા છે. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે આ મામલાની તપાસ સેબી પોતે કરી રહી છે. તપાસ એસઆઈટીને ટ્રાન્સફર કરવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલાં જ અદાણી ગ્રુપના શેર બજારમાં લિસ્ટેડ તમામ કંપનીઓમાં શેરમાં ઝડપી વધારો જોવા મળ્યો. શેર બજારમાં ટ્રેડિંગની શરૂઆત સાથે અદાણી એનર્જી સોલ્યુશન્સનો શેર 14.29% વધી ₹1214 પર પહોંચી ગયો. અદાણી ટોટલ ગેસના શેરમાં પણ 10% ઉછાળો નોંધાયો હતો, જ્યારે એનડીટીવીના શેરમાં 9.15% વધારો થયો હતો. અદાણી ગ્રીન એનર્જીમાં 8% ઉછાળો થયો, જ્યારે અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝીસમાં 7% ઉછાળો જોવા મળ્યો હતો. હિન્ડનબર્ગ કેસમાં અદાણી ગ્રુપને ક્લીન ચીટ આપવામાં આવ્યા પછી સુપ્રીમ કોર્ટની મહોર પર અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ખુશી વ્યક્ત કરી છે. ગૌતમ અદાણીએ એક પોસ્ટમાં લખ્યું કે માનનીય સર્વોચ્ચ અદાલતના ચુકાદાથી ખબર પડે છે કે સત્યની જીત થઈ છે. સત્યમેવ જયતે. હું તે લોકોનો આભારી છું જેઓ અમારી સાથે ઊભા રહ્યા. ભારતની વિકાસગાથામાં અમારું વિનમ્ર યોગદાન ચાલુ રહેશે. જય હિન્દ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સેબીએ 22માંથી 20 કેસની તપાસ પૂરી કરી લીધી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે સોલિસિટર જનરલના આશ્વાસનને ધ્યાનમાં રાખતા અમે સેબીને અન્ય 2 ઘટનામાં 3 મહિનાની અંદર તપાસ પૂર્ણ કરવાનો આદેશ આપીએ છીએ. કોર્ટે કહ્યું કે ઓર્ગેનાઇઝ ક્રાઇમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટના રિપોર્ટના આધાર પર સેબીની તપાસ પર શંકા ન કરી શકાય. કોર્ટે એમ પણ કહ્યું કે સરકાર અને સેબી ભારતીય રોકાણકારોના હિતને મજબૂત કરવા માટે કમિટીની ભલામણો પર વિચાર કરે. સીજેઆઈએ કહ્યું કે સરકાર અને સેબી ધ્યાન આપે કે શું શોર્ટ સેલિંગ પર હિન્ડનબર્ગના રિપોર્ટથી કાયદાનું કોઈ ઉલ્લંઘન થયું છે. જો થયું છે તો કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવે. કોર્ટે જાણકારોની સમિતિના સભ્યોના હિતના ટકરાવ સંબંધી દલીલોને ફગાવી દીધી હતી. અમેરિકા સ્થિત હિન્ડનબર્ગ રિસર્ચે 24 જાન્યુઆરી 2023 અદાણી ગ્રુપને લઈને એક રિપોર્ટ જાહેર કર્યો હતો. રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર મની લોન્ડરિંગથી લઈને શેરની કિંમત વધારી ચડાવીને બતાવવાના કેટલાક આરોપો લગાવવામાં આવ્યા હતા. બિઝનેસમેન ગૌતમ અદાણી પર પોતાના પરિવાર દ્વારા ફેક કંપની ચલાવવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. રિપોર્ટ આવ્યા પછી અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો નોંધાયો હતો તે સમયે, અને અદાણીની વ્યક્તિગત સંપત્તિમાં પણ તે સમયે ઘટાડો નોંધાયો હતો. દેશમાં કોરોના ફરી માથું ઉંચકી રહ્યો છે. કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન સબ વેરિયન્ટ JN1 દેશભરમાં ફેલાઈ રહ્યો છે. સોમવારે કોરોનાના અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા. નવા વર્ષની શરૂઆતમાં કોરોનાના કેસમાં 22% વધારો જોવા મળ્યો. કેરળમાં સૌથી વધુ કોરોનાના નવા વેરિયન્ટ JN1ના કેસમાં વધારો થયો છે, જ્યારે અમદાવાદમાં કોરોના દર્દીઓની સંખ્યા 50થી વધુ જોવા મળી. નવા વર્ષના પ્રથમ દિવસે 3 પોઝિટિવ કેસ આવ્યા, જેમાં 2 પુરુષ અને 1 મહિલાનો સમાવેશ થાય છે. અમદાવાદમાં બોડકદેવ, વેજલપુર, ઓઢવ જેવા વિસ્તારોમાં કોરોના વધુ કેસ જોવા મળ્યા હતા. દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ કેરળમાં નોંધાયા છે. કેરળ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં પણ કોરોનાના પોઝિટિવ દર્દીની સંખ્યા વધી રહી છે. મહારાષ્ટ્રથી 2 લોકો ગુજરાત પરત ફર્યા બાદ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું. અમદાવાદમાં એક્ટિવ કેસની સંખ્યા 60 થઈ છે, જ્યારે દેશભરમાં 636 લોકો કોરોના સંક્રમિત હોવાના ચોંકાવનારા આંકડા સામે આવે છે. દિન પ્રતિદિન કોરોના કેસ વધતા વહીવટીતંત્ર ચિંતિત બનતા લોકોને કોરોના ગાઈડલાઇનનું પાલન કરવાના નિર્દેશ જારી કર્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કેરળમાં 2 અને તમિલનાડુમાં 1 વ્યક્તિનું કોરોનાના કારણે મોત નીપજ્યું છે. કોરોનાના નવા વેરિયન્ટના કુલ કેસોનો આંકડો નવા વર્ષની શરૂઆતમાં 196 પર પહોંચી ગયો છે. કર્ણાટક અને મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. કર્ણાટકમાં દૈનિક કેસની સંખ્યા 100થી વધી છે, જ્યારે કર્ણાટકમાં 3 અઠવાડિયામાં કોરોના કેસમાં 3 ગણો વધારો થયો છે. આ સૂચવે છે કે કોરોનાના નવા વેરિયન્ટે બહુ ઝડપી સમગ્ર દેશમાં ફેલાઈ રહ્યો છે. WHOએ પણ ચેતવણી આપી છે કે શિયાળાની ઠંડી સાથે કોરોનાના કેસમાં વધારો થઈ શકે છે. જો કે રસીના કારણે કોવિડનું ઓછું જોખમ જોવા મળી શકે. કોરોનાના નવા વેરિયન્ટ JN1માં BA.2.86 વેરિયન્ટની સરખામણીમાં સ્પાઇક પ્રોટીનમાં વધારાનું મ્યુટેશન છે. કોવિડ કરતાં નવો વેરિયન્ટ JN1 વધુ ખતરનાક હોવાના અહેવાલ હજુ સુધી સામે ન આવતા વધુ ગંભીર માની ન શકાય. છતાં માસ્ક પહેરવા, ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું અને હાથ પગ નિયમિત રીતે સ્વચ્છ રાખવા જેવા કોવિડના નિયમોનું પાલન કરવાને લઈને WHOએ સૂચન કર્યું છે.
અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ રામલલ્લાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય ઉત્સવ ઉજવવાનો છે, જેમાં અમદાવાદનું પણ મહત્વનું યોગદાન રહ્યું છે, કેમ કે અમદાવાદમાંથી ધ્વજદંડ તેમજ મહત્વનું એવું અયોધ્યા મંદિરનું મોડેલ અમદાવાદના જ ચંદ્રકાંત સોમપુરા અને તેમના બંને પુત્રો નિખિલ સોમપુરા તેમજ આશીષ સોમપુરા અને તેમની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે। જે મુદ્દે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની સાથે ખાસ વાતચીત કરવામાં આવી ત્યારે ચંદ્રકાંતભાઈ સોમપુરાએ પૂરા જોશ હાઈ સાથે કહ્યું કે તેઓ ખૂબ જ ભાવુક છે આ અયોધ્યાના રામ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને, કેમ કે તેઓ પોતાની ખૂબ જ સૌભાગ્યશાળી માને છે। ભગવાન શ્રીરામના મંદિરનું મોડેલ તેમના દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે। જોકે તેમણે એ પણ જણાવ્યું કે તેમના દ્વારા આ ઉપરાંત પણ પૌરાણિક 130થી પણ વધુ મંદિરોના મોડેલ તૈયાર કરવામાં આવ્યા છે। 22 जनवरी यानी कि 22 जनवरी को ये तारीख इतिहास में जो है ये नोंद ली जाएगी इस तारीख की, क्योंकि इस तारीख को भारत में अयोध्या जो मंदिर है, अयोध्या राम मंदिर है, वहां पर राम लल्ला की प्रतिष्ठा जो है वो होने वाली है। और अभी हमारे साथ जुड़ गए हैं जो राम मंदिर, अयोध्या में जो राम मंदिर बनने जा रहा है उसके जो चीफ आर्किटेक्ट है चंद्रकांत सोमपुरा जी, वो अभी इंडिया न्यूज की टीम के साथ जो है वो जुड़ चुके हैं। उनसे बातचीत करेंगे और जानने का प्रयत्न करेंगे, क्योंकि ये पूरा जो मॉडल है जो इस राम मंदिर का, वो पूरा जो मॉडल है वो इनके द्वारा और इनके जो लड़के हैं जो आशीष भाई और निखिल भाई, उनके द्वारा जो है ये पूरा मॉडल जो है वो तैयार किया है। और न सिर्फ ये मंदिर बल्कि तकरीबन 130 से भी ज्यादा पौराणिक मंदिरों के ये जो है आर्किटेक्ट जो मॉडल है वो ये जो है ये चंद्रकांत सोमपुरा जी और इनके टीम के द्वारा जो है वो बनाए गए। अभी चंद्रकांत जी, आपका पहले तो इंडिया न्यूज की टीम में बहुत स्वागत है। प्रणाम। अच्छा चंद्रकांत जी, ये बताइए कि पूरा जो मॉडल है वो आपने तैयार किया है, किस तरह से आप फीलिंग महसूस कर रहे हैं? देखिए, पहली तो बात ये कि जब मैं गया वहाँ तो पुराना ढांचा खड़ा था, वो ढांचे को मेजरमेंट लेने को मना किया गया, इसको मेजरमेंट नहीं लिया जाएगा। फिर हमने कहा भाई जमीन ही कितनी है वो मालूम नहीं, तो हम मंदिर कैसे बनाएंगे। तो हमने फिर अपने पैर से 1 2 3 ऐसे करके पैर से नाप ले लिया कि भाई किसी को मालूम नहीं हो कि हम क्या कर रहे हैं। घूमने में की तो मना थी नहीं, तो हमने सारा नाप पैर से लेके उसी जगह पे दूसरा हॉल था, वहाँ जाके जितने पैर इतने चले थे उतना चल के मेजरमेंट लिया और ये तय किया कि भी इतने बाय इतने का प्लॉट है, इसमें हमको काम करना है। उसी हिसाब से मंदिर का 3 प्लान बनाया। उसमें एक प्लान जो है अष्टकोणीय गर्भगृह का, वो ट्रस्ट ने मंजूर किया कि इसी हिसाब से करना है, तो इसका हमने फाइनल प्लान बनाया, सब किया और इसका काम भी चालू हुआ। और कम से कम ये पिंडवाड़ा में 5-6 साल काम चला, कार सेवापुर में भी चला और बाद में धीरे धीरे कम हो गया था सबका इंटरेस्ट। तो आज कोर्ट का फैसला आने के बाद में ये हुआ कि भाई नहीं, चलो मंदिर का काम तो आगे बढ़ेगा ही। तो खूब हर्ष हुआ और सब ने कहा कि भाई थोड़ा बड़ा किया जाए। ये बड़ा करने के लिए पुराना मंदिर का जो गढ़ा हुआ पर मटेरियल था उसको फेंक तो नहीं सकते हम, तो उसी को मद्देनज़र रखते हुए आगे हमने एक मंजिल बढ़ाया और चारों तरफ 3 मंडप और बढ़ाए, ऐसा करके एक भव्य रूप लाए। और इसके ऊपर कॉरिडोर बनाया। कॉरिडोर कहीं साउथ में होता है, अपने नॉर्थ में कॉरिडोर कम होते हैं, मगर कॉरिडोर भी बना। कॉरिडोर में भी 6 मंदिर है, तो ऐसा करके बहुत अच्छा रूप आएगा मंदिर का। अच्छा, अगर मंदिर के बारे में अगर हमारे दर्शकों को अगर मंदिर का वर्णन आप बताना चाहे तो किस तरह से बताएंगे, क्योंकि आपसे ज्यादा इसका वर्णन कोई कर नहीं सकता। तो इस मंदिर का वर्णन, ये किस तरह से गर्भगृह है, उसके ऊपर क्या है, कितनी मंजिल है, किस पत्थर से बनेगा? ये गर्भगृह एक है, उसमें चारों तरफ कवच प्रदक्षिणा है। कवच प्रदक्षिणा के आगे एक कौली मंडप बोला जाता है जहाँ पुजारी खड़ा रहेगा। इसके आगे गुड मंडप है, गुड मंडप के आगे नृत्य मंडप है, नृत्य मंडप के आगे रंग मंडप है और 3 मंडप ऐसे, दूसरा भक्ति मंडप और ये मंडप दोनों 2 साइड में 2 मंडप और बने हैं। और ये पूरा शास्त्र के हिसाब से बना हुआ है। और इसका नीचे में राम लल्ला की मूर्ति रहेगी और ऊपर में राम दरबार रहेंगे और बाकी जो 6 मंदिर है उसमें अलग अलग मूर्तियाँ पंचायतन की रहेगी, वो जो तय किया हुआ है इस हिसाब से। और पंचायतन मंदिर भी बनेगा ये।
अच्छा, ये मंदिर बनाने के समय जैसे कि अपने यहाँ पे बहुत सारे शास्त्र है, आप भी वास्तु शास्त्र या शिल्प शास्त्र उस हिसाब से आप मंदिर को बनाते हैं। इस मंदिर को बनाते समय आप किन किन शास्त्रों का उपयोग किया? देखिए, पहले तो शिल्प शास्त्र है। शिल्प शास्त्र की किताब मेरे दादाजी ने करीब 14 किताब लिखी है। वो किसी की किताब के हिसाब से आज भी काम चलता है और हम लोग इसी किताब से करते हैं। ये करते हैं तो इसमें आय तारा गण, मतलब इसका जो वास्तु है 27 नक्षत्र है, उसके हिसाब से जो बनता है वही किया गया है। अच्छा चंद्रकांत जी, आपकी 15 पीढ़ियों से ये काम चला है। तकरीबन 130 से भी ज्यादा पौराणिक मंदिरों का निर्माण आपके द्वारा जो है आर्किटेक्ट किया गया है और आपके बच्चे भी जो है इसी लाइन में आए हैं। हालांकि वो आर्किटेक्ट इंजीनियर है, फिर भी वो यही काम कर रहे हैं। कैसा लग रहा है आपको? ये हमारी 15 पीढ़ी से काम चल रहा है और ये 16-17वीं पीढ़ी भी इसमें आती है, तो हमारे लिए तो बहुत गर्व की बात है। और ये बच्चे भी चाहते हैं कि हमें आगे इस पीढ़ी को आगे करना है, तो ये एक बड़ी अच्छी बात है। तो ये थे चंद्रकांत सोमपुरा की, जिनके द्वारा जो अयोध्या राम मंदिर, जो कि आज हर एक घर में जो ये नारा गूंज रहा है अयोध्या राम मंदिर को लेकर, बहुत सारे पूरे देश में इसकी तैयारियां जो है जोर शोर से चल रहे हैं। इस पूरे मंदिर का जो आर्किटेक्ट जो मॉडल है वो चंद्रकांत सोमपुरा के द्वारा बनाया गया है। कैमरा पर्सन किशोर आठवले के साथ जतिन रावल, इंडिया न्यूज, अहमदाबाद। તો પણ ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારના અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.